જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે ચર્ચા કરી તેમાં આપણે આગળ વધીએ. ગયા લેક્ચર સુધી આપણે જે પ્રક્રિયાઓ જોઈ હતી એ બધી જ પ્રક્રિયાઓની અંદર એક બાબત કોમન હતી. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે અહીંયા બે પ્રકારના બંધ તૂટે આલ્કોહોલ ને ફિનોલમાં. કાં તો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે, કાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. હવે આપણે જે અગાઉ જે પ્રક્રિયાઓ બધી ભણ્યા એની અંદર ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટતો હતો, અને હવે જે પ્રક્રિયાઓ ભણવાના છીએ બરોબર, તેની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. બરોબર, તો બે પ્રક્રિયા બેમાં થાય, ફિનોલમાંય થાય અને આલ્કોહોલમાંય થાય. તો સૌથી પહેલા આપણે ફિનોલની એક જ પ્રક્રિયા છે. ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની એક જ પ્રક્રિયા છે, એ જોઈ લઈને યાદ રાખજો. તમારા પાઠ્યપુસ્તકમાં રિએક્શન નથી આપી, પણ એક નાની એવી લીટીમાં ઉલ્લેખ કર્યો છે. અને આપણે આવી બાબત ક્યારે ભૂલવી જોઈએ નહીં કે ફિનોલની ઝિંકની રજ એટલે કે ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા શું થશે તો કે આ તો આપણે ભણી ગયેલ છે એ પ્રક્રિયા છે, અગાઉ આવી ગયા હાઇડ્રોકાર્બનમાં. કોની બનાવટમાં તો કે તરત યાદ આવે આપણને, બેન્ઝીનની બનાવટમાં. બરોબર, તો અહીંયા શું થાય તો કે અહીંથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, બ્રેક થશે. બરોબર, અને ઓક્સિજન ઝિંક સાથે જોડાય અને મને શું પ્રાપ્ત થાય? ઝિંક ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય એટલે મને શું મળે? બેન્ઝીન. તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની ફિનોલની વન એન્ડ ઓનલી એક જ પ્રક્રિયા છે. કઈ? ઝિંક સાથેની. ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરો, ઝિંકની બાષ્પ સાથે ગરમ કરો, ઝિંક રજ સ્વરૂપે હોય એટલે પ્રક્રિયા ઝડપથી થાય. એટલે ઘણા પ્રશ્ન થાય કે ઝિંક અહીંયા ટુકડો ન લીધો, રજ શું કામ? રજ એટલે નાના સૂક્ષ્મ સ્વરૂપે, પાવડર સ્વરૂપે પણ કહી શકીએ. પાવડર સ્વરૂપે શું કામ લીધું? કારણ કે પ્રક્રિયા કેવી થાય? ઝડપી. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયા ઝડપી. તો ફિનોલની ઝિંકની રજ સાથે પ્રક્રિયા થાય, ગરમ કરો એટલે તમને શું પ્રાપ્ત થાય છે? કેવા ઝીન? તો કે બેન્ઝીન પ્રાપ્ત થાય છે. ઓકે, અને આ પ્રક્રિયાની અંદર કઈ ખાસિયત છે કે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ બ્રેક થાય છે, તૂટે છે. દેખાય છે ને? આપણી નજર તરત ત્યાં જ આવી જાય. જો દેખાણું ઝૂમ કરો તો ખબર પડે. જો આ કાર્બન અને આ ઓક્સિજન એની વચ્ચેનો બંધ શું થયો? તૂટ્યો. કોના કારણે તૂટ્યો? ઝિંકના કારણે. ઝિંક શું પામ્યો અહીંયા? ઓક્સિડેશન. બરોબર, એટલે ઝિંક ઓક્સિડેશન પામે ને તમને ખબર છે કે જે ઓક્સિડેશન પામતો હોય એ બીજા સાથે કેવો વ્યવહાર કરે? આપણે બાળપણમાં ભણાવેલું છે તમને, રિડક્શન કરતા. અને જે ઓક્સિડેશન કરતા હોય પોતે શું પામે? રિડક્શન. એવું આપણે ભણેલા છીએ રેડોક્સ પ્રક્રિયામાં. ઓકે, તો ઝિંક ફિનોલની વાર્તા પૂરી થઈ અને હવે આપણે કોના તરફ પ્રયાણ કરવાનું છે? આલ્કોહોલ તરફ. આલ્કોહોલમાં કયો બંધ તોડવા જઈ રહ્યા છીએ આપણે? આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બરોબર, કયો બંધ તોડવા જઈ રહ્યા છીએ? તો કે ભાઈ આપણે આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવા જઈ રહ્યા છે. આની પહેલા ક્યાં કયો બંધ તોડ્યો હતો? ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ. બરોબર, અને એની પ્રક્રિયાઓ આપણે જોવાની રહેશે. તો હવે આપણે તેમાં થોડાક આગળ વધીએ. બરોબર, તો સૌથી પહેલા કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની જે પ્રક્રિયાઓ છે એ પહેલા એક નાની એવી એડવર્ટાઇઝ છે. બરોબર, એ આપણે પહેલા ભણી લઈએ, પછી આપણે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડશું. બરોબર, એડવર્ટાઇઝની અંદર શું છે તો કે ભાઈ રજૂ થાય અહીંથી આલ્કોહોલનું ઓક્સિડેશન. આલ્કોહોલનું ઓક્સિડેશન.
કોનું ઓક્સિડેશન કરવા જઈ રહ્યા છીએ? આલ્કોહોલનું. હવે આલ્કોહોલ એટલે તરત તમને તમારી નજર સામે આવે કે ભાઈ આવી રીતે OH સમૂહ હોય, તો કે હા આવી રીતે હોય. આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે શું થાય? અહીંયા જો ખાસ મિત્રો ધ્યાન રાખજો. આલ્કોહોલ છે તો કે હા આલ્કોહોલનું શું કરવા જઈ રહ્યા છીએ? ઓક્સિડેશન. બરોબર. તો શું થાય? તો કે અહીંથી ઓક્સિજન છે, ઓક્સિડેશન દરમિયાન આપણે ભણેલા છીએ કે કાં હાઇડ્રોજન દૂર થાય કાં ઓક્સિજન ઉમેરાય. તો અહીંયા એ જ વસ્તુ થઈ કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ શું થશે? તૂટશે. રસાયણશાસ્ત્રનો જૂનો નિયમ, જૂના બંધ તૂટે અને નવા બંધ બને. આ બંધ તૂટ્યો, બંધ તૂટે એટલે બ્રેક થયો. એવી રીતે આ પણ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો એટલે કેટલા હાઇડ્રોજન છૂટા થયા? 2 હાઇડ્રોજન પરમાણુ 2 છૂટા થયા. એ તરત એકબીજા સાથે જોડાઈને શું બનાવી નાખશે? ડાયહાઇડ્રોજન. ચાલો શું વધ્યું? તો કે અહીંયા કાર્બન, એની કેટલી સંયોજકતા? 2. બરોબર. ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડી, કાર્બનની એક સંયોજકતા ખાલી પડી. અને આપણને ખબર છે જ્યારે સંયોજકતા ખાલી પડી હોય એટલે કાર્બન પોતાની સંયોજકતા પૂરી કરવા અને ઓક્સિજન પોતાની સંયોજકતા પૂરી કરવા શું કરશે? દ્વિબંધ બનાવશે. જૂના બંધ તૂટ્યો, નવો બંધ બન્યો. દ્વિબંધનું શું થયું? નિર્માણ. તો ખરેખર અહીંયા આલ્કોહોલનું ઓક્સિડેશન છે ને એ કંઈક આપણને દર્શાવે છે. કોણ મુક્ત થયું? હાઇડ્રોજન. એટલે કે આ પ્રક્રિયાને આપણે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહેવાય અથવા ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહેવાય. હાઇડ્રોજન દૂર થાય. હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન ઉમેરાય. ડિહાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન દૂર થાય. વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવાય. તો આલ્કોહોલનું ઓક્સિડેશન ખરેખર શું છે? આલ્કોહોલનું ઓક્સિડેશન ખરેખર કઈ પ્રક્રિયા છે? તો કે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે કઈ પ્રક્રિયા થઈ? વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. પરંતુ આ પ્રક્રિયા એમનેમ નહીં થાય, કોઈકની હાજરી જરૂરી છે. ઓક્સિડેશન થાય છે, હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિડેશન કરવા માટે મારે કોઈકને બોલાવવા પડશે. કોને બોલાવવા પડશે? તો કે રિડક્શન કરવા માટે કોણ જોતું હતું? રિડક્શન કરતા નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, સોડિયમ બોરોહાઇડ્રેટ ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તેવી રીતે ઓક્સિડેશન કરવા માટે કોની મારે જરૂર છે? તો કે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતાનું કામ શું? ઓક્સિડેશન કરશે. બરોબર. કોનું ઓક્સિડેશન કરવા માટે બોલાવવાના છે? આલ્કોહોલનું. અહીંયા આપણી પાસે ઓક્સિડેશન કરતામાં આપણી પાસે ઓપ્શન છે. બરોબર. KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ. આ છે ને સ્ટ્રોંગ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને ત્યારબાદ એ ન હોય તો કોણ આવશે? તો કે PCC. PCC એટલે પૂરું નામ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ કેવો છે? તો કે એટલો બધો KMnO4 જેટલો પ્રબળ નથી. આ કેવો છે? નિર્બળ. ઘણી બધી વખત પરીક્ષાની અંદર PCC નું બંધારણ પૂછાય એટલે ધ્યાન રાખશું. PCC ક્યારે મળે, કઈ રીતે બને, તો એની ચર્ચા પહેલા કરી લઈએ. બરોબર. આ બે હાજર હોય એટલે આપણે માનવાનું શું? ઓક્સિડેશન થવાનું છે. કોનું? આલ્કોહોલનું. આ સિવાય ક્યારેક ક્યારેક આને પણ બોલાવીએ છીએ આપણે CrO3, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. તો કેટલા ઓક્સિડેશન કરતા તમારી સામે લોન્ચ કર્યા મેં? 3. KMnO4, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આપણે વાત કોની કરવાની હતી? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું બંધારણ. ધ્યાન રાખશું. પિરિડિનનું બંધારણ કંઈક આવું છે. અહીંયા કંઈક તમને જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે નાઇટ્રોજન પાસે એક લોન પેર છે પ્લસ HCl. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે ને ત્રણ સંયોજનનું મિશ્રણ છે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને જો ક્યારેક ક્યારેક ક્રોમિક એનહાઇડ્રાઇડ કહેવાય. ક્રોમિક એનહાઇડ્રેટ. હવે આ આપણા માટે નવી બાબત છે, એની આપણે ચર્ચા કરીએ એનહાઇડ્રેટની એ પહેલા. તો 3 પિરિડિન, HCl અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ત્રણેય ભેગા થઈ અને કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજન બનાવે છે. અને તેનું બંધારણ આવું છે મિત્રો, ધ્યાન રાખશો. અહીંયા આપણે ઘણી બધી વખત બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવામાં આવી છે.
બરોબર, કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું બંધારણ છે એ નીચેનામાંથી કયું છે, એટલે આપણે ધ્યાન રાખવું પ્લસ અને માઇનસ. અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ શા માટે આવ્યું? કારણ કે નાઇટ્રોજનનું એક લોન પેર છે ને એ બંધ બનાવવામાં વપરાય છે એટલા માટે. આ કોનું બંધારણ થયું? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું બંધારણ થયું. બરોબર, ધ્યાન રાખશું. હું અહીંયા એક શબ્દ બોલ્યો હતો, બુકની અંદર નોંધી લેજો. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું બંધારણ આપણા માટે અગત્યનું છે. ઓકે, હવે મૂળ વાત ઉપર, ક્રોમિક એનહાઇડ્રેટ. કોઈ પણ એનહાઇડ્રેટ ક્યારે બને? એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય તો એનો એનહાઇડ્રેટ. બરોબર, CrO3 છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, એની અંદર પાણી ઉમેરો તો H2O વત્તા CrO3, એટલે શું મળશે મને? અહીંયા જો H2CrO4. શું મળ્યું? ક્રોમિક એસિડ. એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે એનું શું મળે? એનહાઇડ્રેટ. ઓકે, આ બાબત ખાસ યાદ રાખજો. સલ્ફ્યુરિક એસિડ હોય તો H2SO4 હોય, H2SO4 માંથી પાણીનો અણુ દૂર થાય એટલે શું મળ્યું મને? SO3, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ છે સલ્ફ્યુરિક એસિડનો શું છે? એનહાઇડ્રેટ છે. ઓકે, તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે ક્રોમિક એસિડનો એનહાઇડ્રેટ છે. ઓકે, હવે આ વાત આપણે કોની કરતા હતા? ઓક્સિડેશન કરતા. હવે મારે આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને કઈ નિપજ મેળવવી ને? બરોબર, જો પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ અને નિર્બળ ઓક્સિડેશન કરતા લઈએ. બરોબર, તો નિપજ આપણને કેવી મળે? અલગ અલગ મળે. એની હવે આપણે ચર્ચા કરવાની છે. હવે મૂળ વાત ઉપર આવીએ. આ કોણ છે? ઓક્સિડેશન કરતા. મેં તમારી સામે રજૂ કર્યા 3 ઓક્સિડેશન કરતા. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા, PCC નિર્બળ ઓક્સિડેશન કરતા અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. ઓકે, તો હવે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન શરૂ કરીએ પ્રસ્તાવિક વાત પૂરી કર્યા બાદ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓક્સિડેશન થાય આલ્કોહોલનું એટલે શું થાય એની ચર્ચા કરી. બંધ તૂટ્યા અને કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બને. બીજું ઓક્સિડેશન કરતા કોણ કોણ છે એની આપણે ચર્ચા કરી લીધી. એટલે આપણે બધી જાણકારી મેળવી લીધી. ટૂંકમાં બાયોડેટા બધું આપણી પાસે હાજર છે. હવે આપણે પ્રક્રિયા શરૂ કરીએ. બરોબર, જો અહીંયા ધ્યાન રાખશો. સૌથી પહેલાં આપણે તો આલ્કોહોલને યાદ કરીએ તો તમને આપણને તરત થાય કે આપણી પાસે તો 3 પ્રકારની વેરાયટી છે: પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. ત્રણેયનું ઓક્સિડેશન કરાવીએ તો શું થાય? તો સૌથી પહેલાં આપણે કોને બોલાવશું? પ્રાથમિક આલ્કોહોલને લોન્ચ કરીએ. ચલો, પ્રાથમિક આલ્કોહોલ એટલે શું થયું? RCH2OH. જો અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે બધાએ. પ્રાથમિક આલ્કોહોલનું જો હું KMnO4 વડે ઓક્સિડેશન કરું, એટલે KMnO4 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને પ્રબળ ઓક્સિડેશન કરતાને લીધે સૌથી પહેલા તો અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય ને એક હાઇડ્રોજન અહીંથી દૂર થયા. કેટલા હાઇડ્રોજન દૂર થયા? 2. એટલે સૌથી પહેલા મને આલ્ડીહાઇડ મળે અને પાછી આગળ પ્રક્રિયા થઈને મને શું મળી જાય? RCOOH, એસિડ મળે. બરોબર છે. આપણે પછી એસિડ વાળા ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની આવશે. તો યાદ રાખજો મિત્રો, પ્રાથમિક આલ્કોહોલ હોય અને KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે લઈએ તો મને આલ્કોહોલમાંથી શું મળે? પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. યાદ રાખશું અહીં ખાસ. બરોબર, હવે જો હું પ્રાથમિક આલ્કોહોલમાં ઉદાહરણ લઉં, CH3CH2OH ઇથેનોલ. 2 સ્ટેપ દર્શાવવાની જરૂર નહીં. યાદ રાખો, KMnO4 હોય, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું એટલે સીધો જ મને મળે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ એટલા જ કાર્બન વાળો શું મળશે મને? એસિડ. લો, શું નામ થયું? 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ પ્રાપ્ત થાય છે. ઓકે, તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો આલ્કોહોલમાંથી સીધું શું મળે? એસિડ. હવે એનાથી ઉલટું, જો આની જગ્યાએ હું પ્રાથમિક આલ્કોહોલમાં RCH2OH અહીંયા ઓક્સિડેશન કરતા નિર્બળ લઈ PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ લઉં હું, બરોબર, તો નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે આનું એક જ સ્ટેપમાં ઓક્સિડેશન થાય. અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ અને મને શું મળે? RCH. અહીંયા શું વધ્યું? એક હાઇડ્રોજન. કાર્બન ઓક્સિજન વચ્ચે અહીંયા ઉપર જોઈએ એમ શું બની ગયો? દ્વિબંધ. એટલે શું મળે? RCHO. એટલે પ્રાથમિક આલ્કોહોલ હતો જે એમાંથી
મને શું પ્રાપ્ત થશે? આલ્ડીહાઇડ. તો યાદ રાખશું મિત્રો, અહીંયા પ્રાથમિક આલ્કોહોલમાંથી શું પ્રાપ્ત થયું? આલ્ડીહાઇડ. ક્યારે? જ્યારે ઓક્સિડેશન કરતા કોણ હતો? પીસીસી એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમ. તો નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો શું મળે? આલ્ડીહાઇડ. ને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો શું મળે? એસિડ. શેમાં? પ્રાથમિક આલ્કોહોલમાં. આ બાબત યાદ રાખશું હંમેશા. ઓકે, ચાલો ઉદાહરણ લઈએ તો CH3 CH2 CH2OH. શું નામ થયું? તો કે 3 કાર્બન પ્રોપેનોલ. બરોબર. પીસીસી ની હાજરી એટલે શું મને મળશે? અહીંથી એક હાઇડ્રોજન, બે જગ્યાએથી એક હાઇડ્રોજન દૂર થયા, કાર્બન ઓક્સિજન વચ્ચે શું બન્યું? દ્વિબંધ. CH3 CH2 CHO. 3 કાર્બન થયા એટલે શું મળ્યું મને? પ્રોપેનાલ. બ્યુટેનોલ હોય તો બ્યુટેનાલ. બ્યુટેનોલ હોય તો બ્યુટેનાલ. પેન્ટેનોલ હોય તો પેન્ટેનાલ. હેક્ઝેનોલ હોય તો હેક્ઝેનાલ. હેપ્ટેનોલ હોય તો હેપ્ટેનાલ. એટલે એક જ વસ્તુ કોણ નક્કી કરે? ઓક્સિડેશન કરતા એસિડ મળશે કે આલ્ડીહાઇડ. જો KMnO4 ને લાવો તો પોટેશિયમ પરમેંગેનેટ ને એસિડ મળે. જો પીસીસી ને લાવો તો કોને લાવો? પીસીસી ને. તો શું મળે? આલ્ડીહાઇડ. ઓકે, તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પૂર્ણ કર્યા બાદ, બરોબર, આપણે સફળતાપૂર્વક ભણ્યા બાદ હવે આપણે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું. ઓકે, પ્રાથમિક આલ્કોહોલ ની વાત કર્યા બાદ હવે આપણે દ્વિતીયક આલ્કોહોલ ઉપર જાય એટલે RCHOH. આ કયો આલ્કોહોલ થયો? દ્વિતીયક આલ્કોહોલ. કેમ ખબર પડી? તમે કહેશો ખબર તો પડે જ ને સાહેબ, તમે જ કીધું છે. OH જે કાર્બન સાથે જોડાણો છે એ બીજા કેટલા કાર્બન સાથે કનેક્ટેડ છે? તો કે 2. કેટલા બીજા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે 2. બીજા કેટલા કાર્બનના સંપર્કમાં છે? તો કે 2. આપણી સગી આંખે જોઈ શકીએ કે OH જે કાર્બન હારે જોડાણો હોય બીજા કેટલા કાર્બન સાથે જોડેલો? 2. તો કયો આલ્કોહોલ? દ્વિતીયક. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે હું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા ક્રોમિક એનહાઇડ્રાઇડ, ખરેખર તો શું છે? ક્રોમિક એસિડ જ છે. આ ઓક્સિડેશન કરતા છે તો એનું ઓક્સિડેશન હું કરું. પીસીસી લ્યો તોય વાંધો નહીં. બરોબર, ઘણા એમ થાય કે આ ક્રોમિયમ પીસીસી લ્યો, કોઈ વાંધો નહીં. શું થવાનું છે આપણને ખબર જ છે, હમણાં જ આપણે વાત કરી. બરોબર, કોણ જવાનું છે? તો કે ઓક્સિજન નો હાઇડ્રોજન ને કાર્બન નો હાઇડ્રોજન. શું દૂર થઈ ગયું? તો કે H2 ડાયહાઇડ્રોજન. બરોબર, શું વધ્યું? તો કે RCRO. કાર્બનની એક સંયોજકતા ખાલી, ઓક્સિજનની એક સંયોજકતા ખાલી. શું થશે? તો કે નવા બંધનું શું થશે? નિર્માણ. બરોબર, તો અહીંયા નિર્માણ થયું તો અહીંયા કયો આલ્કોહોલ હતો? દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલમાંથી અહીંયા શું પ્રાપ્ત થયું મને? કેવા ટોન? તો કે કીટોન પ્રાપ્ત થાય છે. ઓકે, તો પ્રાથમિક આલ્કોહોલમાં KMnO4 વડે ઓક્સિડેશન કરીએ તો એસિડ, પીસીસી વડે ઓક્સિડેશન કરીએ તો આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરીએ તો શું મળે? કીટોન પ્રાપ્ત થાય. યાદ રાખશું. બરોબર, અને કીટોનનું રિડક્શન કરો તો પાછું શું મળે? આપણે અગાઉ આલ્કોહોલની બનાવટમાં પણ કીટોનનું શું કરો તમે? રિડક્શન. એટલે પાછું હાઇડ્રોજન આપી દે પાછું શું મળી જાય? દ્વિતીયક આલ્કોહોલ. આ બાબત ખાસ ધ્યાન રાખશું. રિડક્શન કરવા માટે પછી આને ન બોલાવાયો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. કોણ આવે રિડક્શન કરતા? કોણ કોણ છે આપણે ઓળખીએ, જૂના જાણીતા, નિકલ ને પેલેડિયમ ને પ્લેટિનમ ને એ ટોળકી છે આખી. સોડિયમ બોરોહાઇડ્રેટ ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ઓકે, હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. દ્વિતીયક આલ્કોહોલનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બરોબર, CH3 CH CH3OH પ્રોપેન 2 પ્રોપેન 2 ઓલ. બરોબર, અને હવે તેનું શું કરવાનું છે? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન. બરોબર, શું પ્રાપ્ત થશે? અહીંથી શું દૂર થયું? કેવા જન? હાઇડ્રોજન. હાઇડ્રોજન દૂર થયા. કાર્બનની સંયોજકતા ખાલી પડી એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે શું થશે? દ્વિબંધનું
નિર્માણ થાય અને સારું લાગે એટલે આપણે આમ લખીએ CH3CO CH3. આને ઓળખો છો, CO સમૂહ એટલે કયો સમૂહ? કીટોન. કેટલા કાર્બન છે? 3. તો કીટોનમાં નામની પાછળ શું લાગે? બરોબર, તો આપણને ખબર છે ઓન એટલે પ્રોપેન વત્તા ઓન એટલે પ્રોપેનોન. બ્યુટેન 2 ઓલ હોત તો બ્યુટેન નોન મળત. જેટલા કાર્બન છે કાર્બનની સંખ્યામાં કોઈ ડિફરન્ટ પડતો નથી, કોઈ ફરક પડતો નથી. એક જ વસ્તુ થાય, આલ્કોહોલ સમૂહ છે બરોબર, એનું અહીંયા આલ્કોહોલ સમૂહનો હાઇડ્રોજન ને કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનીને આપણને કીટોન પ્રાપ્ત થાય. તો આજના લેક્ચરમાં આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરી રહ્યા છીએ. પ્રાથમિક આલ્કોહોલમાંથી 2 પ્રોડક્ટ બને, એ કોની ઉપર ડિપેન્ડેબલ છે? ઓક્સિડેશન કરતા ઉપર. પ્રબળ ઓક્સિડેશન કરતા તો એસિડ, નિર્બળ તો આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો શું પ્રાપ્ત થાય? કીટોન. અને હવે વાત આવી તૃતીયક આલ્કોહોલ, એટલે તરત આપણને એમ થાય આર આલ્કાઇલ સમૂહ છે આર, એ કોણ જોડેલું છે? OH. આને KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો તમે, શું થાય? તો કે કંઈ ન થાય. KMnO4 છે આનું ઓક્સિડેશન નહીં કરી શકે, પ્રક્રિયા થતી નથી. ખૂબ જ અગત્યની બાબત યાદ રાખજો, MCQ ની અંદર પૂછી શકાય તમને ગુમરાહ કરવા માટે. તમે સમજી ન શકો એ રીતે પ્રશ્ન પૂછી શકાય, ઉદાહરણ આપી દે બરોબર. ઓપ્શન A, B, C અને D, A, B, C અને D. આમ કે નીચેનામાંથી કોણ KMnO4 વડે ઓક્સિડેશન પામશે નહીં? પછી નામ લખી નાખે એટલે આપણે ધ્યાન રાખવું. સામાન્ય નામે લખે, IUPAC નામે લખે અને બંધારણીય સૂત્ર આપી દે. આવી રીતે આપ્યું હોય CH3OH મિથેનોલ, CH3CH3OH, આવી રીતે તમને કહે તો તમારે બિલકુલ મૂંઝાવાનું નહીં બરોબર. જોવાનું કે નીચેનામાંથી કયો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ છે, નીચેનામાંથી કયો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ છે, તો તમારો જવાબ એ આવે બરોબર. ABCD કોમેન્ટની અંદર તમે આન્સર આપી શકો બરોબર. તમે વિડીયો લેક્ચર જોતા હો નીચે આવશે કોમેન્ટ લાઇકનો ઓપ્શન, એમાં કોમેન્ટમાં જઈને તમારે જવાબ આપવાનો છે. થોડુંક એક્ટિવ થવું આપણે, એટલે જે જવાબ આવે એ તમારે આપવું. તો એ તૃતીયક આલ્કોહોલ શું કામ પ્રક્રિયા ન આપે? મૂળ આપણો પ્રશ્ન ત્યાં છે. શા માટે તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા ન આપે? કારણ કે ઓક્સિડેશન થવા માટે પાયાની જરૂરિયાત શું છે ભાઈ? તો કે પાયાની જરૂરિયાત એ છે કે હાઇડ્રોજન દૂર થવા જોઈએ. તો અહીં તૃતીયક આલ્કોહોલમાં જુઓ, કાર્બન પાસે ગુમાવવા માટે હાઇડ્રોજન નથી. આમાં જો દ્વિતીયક આલ્કોહોલમાં હાઇડ્રોજન ગુમાવતો હતો, પ્રાથમિક આલ્કોહોલમાં હાઇડ્રોજન. તો તૃતીયક આલ્કોહોલમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની પાસે હાઇડ્રોજન નથી, એટલા માટે આ પ્રક્રિયા થતી નથી. એટલે તૃતીયક આલ્કોહોલનું શું નથી થવાનું? ઓક્સિડેશન. ઓકે, તો જો ને બહુ પછી આગળ પ્રોસેસ કરાવવામાં આવે ને તો શું થાય ખબર? આ તૃતીયક આલ્કોહોલ છે ને એ તૂટશે, એનું વિખંડન થશે અને આપણને ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. તો યાદ રાખો, તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. એને બહુ જ વધારે આગળ પ્રક્રિયા કરાવશો તો શું મળશે? ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. ઓકે, વધુ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરશું.